નમસ્કાર. ચાલો આજે ધોરણ 9 વિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ અને મહત્વના પ્રકરણને સમજીએ, પદાર્થનું રહસ્ય. પરીક્ષાની દ્રષ્ટિએ આ વિષયમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે, તો ચાલો આપણે તેને એકદમ સરળ બનાવી દઈએ. આ એવો સવાલ છે જે આપણે દરરોજ જોઈએ છીએ, ખરું ને? પણ તેની પાછળનું વિજ્ઞાન શું છે? બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું કે પદાર્થ શું છે, પછી તેના નાના નાના કણો વિશે જાણીશું, તેની 3 અવસ્થાઓ સમજીશું અને જોઈશું કે તે એક અવસ્થામાંથી બીજીમાં કેવી રીતે બદલાય છે. અને હા, છેલ્લે પરીક્ષા માટે કેટલીક ખાસ ટિપ્સ પણ છે. તો ચાલો શરૂ કરીએ સૌથી મૂળભૂત પ્રશ્નથી. આપણી આસપાસ જે કંઈ પણ છે, આ હવા, પાણી, ખુરશી, ટેબલ, આ બધું આખરે શેનું બનેલું છે? વેલ, વિજ્ઞાન એને પદાર્થ કહે છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો પદાર્થ એટલે એવી કોઈ પણ વસ્તુ કે જેને પોતાનું વજન એટલે કે દળ હોય અને તે જગ્યા રોકતી હોય. જેમ કે પાણીની બોટલ હોય, કોઈ પુસ્તક હોય. અરે, આપણે જે શ્વાસમાં હવા લઈએ છીએ ને, એ પણ પદાર્થ જ છે. યાદ રાખજો, આ વ્યાખ્યા પરીક્ષા માટે એકદમ પાક્કી કરી લેવાની છે. હવે આવે છે અસલી મજા. દરેક પદાર્થ, પછી એ ગમે તે હોય, એ ખૂબ જ નાના નાના કણોનો બનેલો હોય છે. આ કણો એટલા સૂક્ષ્મ હોય કે આપણે નરી આંખે તો જોઈ જ ના શકીએ, પણ તેમની ખાસિયતો જ વસ્તુ નક્કી કરે છે. તો પહેલો ગુણધર્મ, આ કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. આનું સૌથી મસ્ત ઉદાહરણ છે પાણીમાં ખાંડ ઓગાળવી. તમે ક્યારે વિચાર્યું છે કે ખાંડ પાણીમાં જાય છે ક્યાં? અરે, એ ક્યાંય નથી જતી. ખાંડના કણો પાણીના કણો વચ્ચે જે ખાલી જગ્યા હોય છે ને, બસ ત્યાં ગોઠવાઈ જાય છે. એટલે જ આપણને લાગે કે એ ગાયબ થઈ ગઈ. બીજો ગુણધર્મ છે કે આ કણો ક્યારેય શાંતિથી બેસતા નથી. એ સતત ગતિમાં જ હોય છે. વિચારો, રૂમના એક ખૂણામાં કોઈ પરફ્યુમ છાંટે તો થોડી જ વારમાં સુગંધ આખા રૂમમાં કેવી રીતે પહોંચી જાય છે? કારણ કે સુગંધના કણો હવામાં સતત આમ તેમ ગતિ કરીને બધે ફેલાઈ જાય છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો ગુણધર્મ, આ કણો એકબીજાને પોતાની તરફ ખેંચે છે. એમની વચ્ચે એક આકર્ષણ બળ કામ કરતું હોય છે. હવે આ બળ કેટલું મજબૂત છે ને, એના પરથી જ નક્કી થાય કે પદાર્થ ઘન હશે, પ્રવાહી હશે કે વાયુ. જેમ કે ઘન પદાર્થોમાં આ બળ સૌથી વધુ હોય છે, એટલે જ તો એ કઠણ હોય છે. તો હવે આપણે એ જોઈએ કે કણોના આ 3 ગુણધર્મો ભેગા મળીને પદાર્થની 3 મુખ્ય અવસ્થાઓ કેવી રીતે બનાવે છે, જે આપણે બધા જ જાણીએ છીએ: ઘન, પ્રવાહી અને વાયુ. આ કોષ્ટક પર એક નજર નાખો. જો, બધું કેટલું સ્પષ્ટ છે. ઘન પદાર્થમાં કણોનું આકર્ષણ સૌથી વધુ, એટલે એનો આકાર અને કદ બંને ફિક્સ. વાયુમાં આકર્ષણ લગભગ 0, એટલે એને જે વાસણમાં ભરો એનો આકાર લઈ લે. અને પ્રવાહી એ આ બંનેની વચ્ચેની સ્થિતિ છે, જેનું કદ નિશ્ચિત હોય પણ આકાર નહીં. હવે આપણે એ જાદુઈ પ્રક્રિયાની વાત કરીશું જ્યાં પદાર્થ પોતાની અવસ્થા બદલે છે. જો કે આ કોઈ જાદુ નથી, શુદ્ધ વિજ્ઞાન છે. અને આ પરિવર્તન પાછળ મુખ્યત્વે 2 પરિબળો કામ કરે છે: તાપમાન અને દબાણ. આ તો સાવ સહેલું છે. જ્યારે આપણે કોઈ ઘન પદાર્થ જેમ કે બરફને ગરમી આપીએ તો શું થાય? એ પીગળીને પાણી બની જાય છે, એટલે કે પ્રવાહી. અને પછી એ પાણીને વધુ ગરમ કરીએ તો એ ઉકળીને વરાળ એટલે કે વાયુ બની જાય છે. સિમ્પલ. અને આ જ પ્રક્રિયા ઊંધી પણ થઈ શકે છે. જો આપણે વરાળને ઠંડી પાડીએ તો એ ફરીથી પાણી બની જાય છે. અને પાણીને વધુ ઠંડુ કરીએ, જેમ કે ફ્રીજમાં મૂકીએ, તો એ ફરી પાછો બરફ એટલે કે ઘન બની જાય છે. આ 2 શબ્દો ખાસ યાદ રાખજો. પરીક્ષામાં આના પર પ્રશ્નો આવે જ છે. વિલયન એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવું, જેમ કે બરફનું પાણી બનવું. અને ઉકાળો એટલે પ્રવાહીનું વાયુમાં ફેરવાવું, જેમ કે પાણીની વરાળ બનવી. તો આ બધું થાય છે કેવી રીતે? જુઓ, જ્યારે આપણે તાપમાન વધારીએ છીએ ત્યારે કણોને એક પ્રકારની એનર્જી મળે છે. એ વધુ ઝડપથી આમ તેમ દોડવા લાગે છે અને એકબીજાથી દૂર જાય છે. આનાથી તેમની વચ્ચેનું જે આકર્ષણ બળ હતું ને, એ ઘટી જાય છે. અને બસ આ જ કારણે અવસ્થા બદલાઈ જાય છે. હવે વાષ્પીભવન અને ઉકાળો બંને અલગ વસ્તુ છે. વાષ્પીભવન કોઈ પણ તાપમાને થઈ શકે છે. સૌથી સરસ ઉદાહરણ છે ભીના કપડાનું સુકાવવું.
આપણે કપડાં સૂકવીએ છીએ ત્યારે પાણી ઉકળતું નથી, બરાબર ને? પણ ધીમે ધીમે પાણી વરાળ બનીને હવામાં ઉડી જાય છે. આ પ્રક્રિયાને જ વાષ્પીભવન કહેવાય છે. વાષ્પીભવન ઝડપી થશે કે ધીમું એ 3 મુખ્ય બાબતો પર આધાર રાખે છે. જો તાપમાન વધુ હોય, પવન ફૂંકાતો હોય અને સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય તો વાષ્પીભવન ઝડપથી થાય. એટલે જ તો આપણે કપડાં સૂકવવા માટે તેને ફેલાવીને સૂકવીએ છીએ, જેથી વધુ સપાટીને હવા મળે. અને હવે એક સ્પેશિયલ કેસ, ઉર્ધ્વપાતન. આ એક એવી પ્રક્રિયા છે જેમાં ઘન પદાર્થને ગરમ કરતા એ પ્રવાહી બનવાના સ્ટેપને સ્કીપ કરીને સીધો જ વાયુ બની જાય છે. આનું ઉત્તમ ઉદાહરણ છે કપૂર. આપણે જ્યારે કપૂર સળગાવીએ છીએ ત્યારે તે પીગળતું નથી, પણ સીધું જ હવામાં ઉડી જાય છે. આ પરીક્ષા માટે બહુ જ મહત્વનો ટોપિક છે હો. સારું, તો આખા પ્રકરણનું રિવિઝન કરી લઈએ અને પરીક્ષા માટેના સૌથી અગત્યના મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખી લઈએ. આટલું યાદ રાખી લેશો તો બહુ કામ લાગશે. બસ આટલી બાબતો મગજમાં ફિટ કરી લો. પદાર્થની વ્યાખ્યા, કણોના 3 ગુણધર્મો, ત્રણેય અવસ્થાઓ વચ્ચેનો મૂળભૂત તફાવત અને પેલી ખાસ પ્રક્રિયાઓ વિલયન, ઉકાળો, વાષ્પીભવન અને ઉર્ધ્વપાતન. જો આટલું પાકું હશે ને તો પરીક્ષામાં કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો એકદમ સહેલો થઈ જશે. ફરી એકવાર કહી દઉં, આ પ્રકરણને જરાય હળવાશમાં ના લેતા. પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વનું છે અને મને ખાતરી છે કે આ વિશ્લેષણ પછી તમને બધું જ બરાબર સમજાઈ ગયું રહેશે. અને અંતે તમારા માટે એક નાનકડો સવાલ. શું તમે રોજિંદા જીવનમાં પદાર્થની અવસ્થા બદલવાના બીજા કોઈ ઉદાહરણો વિચારી શકો છો? જેમ કે શિયાળાની સવારે ગાડીના કાચ પર ઝાકળ કેમ જામી જાય છે? આના પર વિચારજો. વિજ્ઞાનને આ રીતે સમજવાની મજા જ કંઈક ઓર છે.